શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણનો પાઠ કરીશું, જેમાં આજે આપણે કડવું 51 થી કડવું 60 સુધીનો પાઠ કરીશું. કડવું 51. બોલ્યા શુકજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી, બધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવું શ્યામાને સ્વામી, ચિત્રલેખા કઈ શિવનામી, બાઈ તું કરજે પીયુના જતન, રાંગ હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રહીજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય, તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખાવર્તી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખાવર્તી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાંખે, આપણે બે જણ નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની તું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજથી તાતને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય, ચિત્રલેખા કહે સુણનાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણી ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસન વાસન કરી, સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેલી તીમે બારી, બેને સરખી યોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીતે બંધની બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન કર ચરણે રંગે, આંખો અંજન આંભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમ જેવો, શીશ કુંજ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર, કાને જાળ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની માળા, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહે બ્રકુટીની જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેશની લટે, મોહ્યો ગુગરીના ગમકે, મોહ્યો ઝાંઝરને જમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખદણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી, નારી મુખે ઉચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા, ગેલો કીધો મરજાદ મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે રમી, નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ, સુદ બુધ તો વિસરી નહીં, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ કરે, કડવું 52. વર્ષાઋત વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યો ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, અશ્વિન માસની આવ્યા ત્યાં તો શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે, નર નાર હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખ લડી રે, ફૂલી ફાલી દિશે છે કાય, હિંડે ઉપર ઢાંકતી રે, થયા છે નખઘાત, અધર પર શ્યામના રે, કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડના રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે,
જ્યાં અસુર કેરો નાર. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર તારે કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે કેમ કહી વજ્ર વચન. બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ગણો રે મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તું તે થયું રે તારી ધ્વજા થશે પતન. તે વાજે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે હેઠે રહીએ કહે વચન. કૌભાંડ આચર્યો રે ઓખાજી દોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજત્રી રે પટી પેટમાં ફાળ. શું થાશે નાથજી આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેજો ના દર્શન. મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળ રે કાંઈ કદડી કેરે રે વણ. કણસ કશ્યા વિના રે કંચૂકી પહેરે અવળે વણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે અભય વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે વાળ. કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભોપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે મુજને સાચું કહુને આજ. ગળસ્થળ કર ગરી રે કોઈ પુરુષ દંતનો ગાત. સણગટ તાણતી રે બોલી ઓખા બાંખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આંકડી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડપંપાળ. હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હોકાટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં ગળપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ જીભ અલડી છેદન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી બારે ખમરે કૌભાંડ. એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત. હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યો જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન. માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન. ઓખાએ આ સૂડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. હોકાટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહો સુભટબા સાંભળો કોઈ જોતો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ગાલ્યા શું જાવો છો વહી. માંડી જુઓ જુદને હવડા જાઓ કહી. આશો ઉધમ વઢવા તણો નથી બાપનું ગામ. દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ. હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે. છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોતો મળ્યા ટાળેજી. ઓખાને બેસી આડી અનિરુદ્ધને ખોડેજી. કંઠમાં બાવલડી ગાલીને બાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ સોંપે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો. જ્યાં સર્પ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાનમ આણે મારી. ઓખાએ ઉત્પાત માંડ્યો ધાઈ લે છે સોઈ. પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે છે કોઈ. અંબુજ વર્ણી આંખલડીને ભ્રુકુટ રહી ખમખમી.
રોમવાળી વાંકી વળી વડવા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાળ, અહો વ્યભચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ, અલ્પ આયુષ્યના ધણી જમપુરી જશે તું સત્ય, અસુર સરીખા રીપુ સાધે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીને સંગે તું ચઢીને બેઠો માળ, સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું બાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ, અનિરુદ્ધ વળતો બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર, મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર શાનો બાળકા કોણે દીધું કન્યાદાન, અપરાધી પ્રાણી ઉતર હેઠો તને બાણાસુરની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણું આવ્યું જાણ, વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે, ચૂપ સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિશે છે જાંબુક, બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહી બધી વાર્તાએ, સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તેઓ ખાય દીઠા આવતા પડી પેડમાં ફાળ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ, વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા કર્મા નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ગોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી, આડોટે પાડોટે અવની પર રુદન કરે અપરા, બોલાવી બોલે નહીં નતને વરસે આંસુની ધાર, વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર, મારા પિતાને જાણ થયું ને કટક મોલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક, તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4, તું જાણે પીયું એકલા ને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ, ચિત્રલેખા ચતુરનાથ નારી વિધાતાનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર, અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાવી અંગીઠી, ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી, અનિરુદ્ધ કહે શાને લડું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર, નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ જો દેજો આશીર્વાદ વચન, નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો અનુરુદ્ધ ચિરંજીવી અનુરુદ્ધ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ગણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું અણસરવનો કાળ, અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણો નહીં કામ, બેરામાં બા કર્યો બાંધી તે બોળ્યું બાપનું નામ, અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે ત્યાં શો કરવો વિવેક, નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ, ઓખાએ એક બોગળ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર, વીર વિકાસી બોગણ લીધી માળિયામાંથી ગાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા જુદ્ધે જાય, ગેડી ગુપ્તી ફરસી તુંવાર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ, આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ, ભડાક લઈને બોગળ મારી અનિરુદ્ધે ચેણી વાર, તે રણકાર કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર, અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય, રહો રહો શા માટે નાસો કાં થાવો રાંખ, હું તમારા કાજ આવ્યો છું મારું ન કાઢો વાંખ, અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ,
જોધા સહુ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભોગંડ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગોબારો, દેવ આ તે શું કહેવાય, બીજા 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ, જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર, કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય, ખડરખાન તંબૂર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગરને ભીંડી માળ, સાંગ કેડી ગુપ્તી ગદાને ચઢહળતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર, કંઈક કચ્ચર ગાણ થયા ને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય, અનુરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ, પછી મૂળતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સંસંહરા સત્સાથ, કોઈ જોધાને ઝીંકી નાખ્યા જાલ્યા વળતી કેશ, કોઈકની અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યો બુમરાણ, બહુ થાય 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડિયો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ, મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો માલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું કરવું મારો ભાગ્યો ભરોબો પાળમાં, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વડવાતી ચાલમાં, કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતકાળમાં, વિખિયારે વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડ મારે બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં મતવાલો, બાળકને જે બાંધી લાવે તેને વધાવો રતન ભરી થાળ રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચું મર્મ, એક બોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો મર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક બોગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે તો થયો અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો દસ્કંદ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષયરોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભોપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વાનર રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાંપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાગી પડી વર્ષો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બાળ્યું તારું નામ, રાય પહેલાં મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે એ વિલોતકામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક, વચન એવું સાંભળીને રાય ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખું રાજાનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ, રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાવો વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ,
વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર. સૈન્ય સગડી સજ્જ કરી તેને શોભાનો નહીં પાર. મહામોટો ગજગીરવર સરખો ગદગડિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરીઓ ડેકે કાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેને સુબટ થયા અસવાર. સિંહલદીપ હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારા નવ ગૌસવાગે શણગાર્યોનો સુર. સૈન્ય સગડું પર હર્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચભાલા કરતો મારો માર. માળિયા આગળ ઊભો આવી એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આછો તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરા આંગળાથી જ્વાળી લાગા શીશ. યુદ્ધ વિશેષન મુખ ન રહ્યું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણએ માર્યો કંસ. એવા મહી જોતા આવ્યા દેવા લે ગયા ગાળ. ક્રોધ ચડ્યો કહું કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારે તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયા શું વળતા બીજે. એ ગણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તો મોહું નેત્રે જુદ કરતા કેમ જોઉં. મોવા દૈત્ય કરે હોકાર પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાંકે ઇન્દ્રનું જાય રે ભાન. જનસ્તંભે તાતની હાંકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથ રહે છે બીતો તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી શું ધાવો છો મૂછો મરડી. કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉરગવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંચન લાગે કુળમાં જેમ સસીને લાંછન મુખમાં. મહુવર વાજે ને મણિધર ડોલે ન ડોલે તો અળસૈયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ ન ઉછળે તે જાણવો શિયાળ. ક્ષત્રિ સોઢે દેખીને દળ ન સોઢે તો વ્યંઢળ જાણ. હાંકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય સ્વાન. ઘરમાં જોતો રહે કો પેસી યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહી ઓખાને અડગી કીધી ભડગાજોને તે ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીતો વીડી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ. જો મુકટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડા મુગદળ તમે વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા એકી વારે બહુ સુર છૂટ્યા. તે વાદે આયુધ ધારા રહી છે વરસી છૂટે પયુધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વરસે ભીંડી માળને ગોળા. બોલે દદુંબીના ગગડાટ થાય ખાંડા તણા ખખડાટ. હાંકે હસ્તીને પાડે ચીચવાટ રથ ચક્રવાજે ગગડાટ. હય હાથીના ગણ્યા હણહણાટ દેખી દોહ્યો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ દેખે દોહ્યા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ
અનિરુદ્ધે મોકાવી વાટ, કોઈને ઝીંક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા બચોબચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલાખાએ રત્ન જ આણ્યું. થાય પર સેવો અનિરુદ્ધ દિશે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. બળગાજોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજા કવચ આયુધને ટોપ. વાગી ઢાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાચાર્ત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. ઓદળ આવ્યું બળવંત, દિશે દિશા રાતા છે જાદવજી. એકલડા અસુરા સન્મુખ, રખે તમે જોતા રે જાદવજી. ઓગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અવર્ણ ગાય, તણાયા જોશો રે જાદવજી. એવું જાણીને ઓસરીને ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવને ધાવો વઢો તો ફાંસું રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, બોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમ મુજ દે હલડીના હંસ, મૂકુને જુદ રે જાદવજી. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી. ગેલી દિશે છે ગૃહિણી, તરુણિયા છે ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ગોપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ હજાર, દળ સહારું દૈત્યું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આડ રે રાણીજી. નાઠે આવે આડ, નવકીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખા બાઈને, અનિરુદ્ધે કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે, હઠીલા રાણા આ સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા. એ તો બળિયો સાથે બાથ હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર હો હઠીલા રાણા. બળ પામીએ ન પેલી તીર હો હઠીલા રાણા. મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા. નાંબે નેત્ર વહે જળધાર હો હઠીલા રાણા. દિશે ગગનેલ ચાંખો ભાણ હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રન હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા. હું તો ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા. એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા. માહો માય થાય છે હાહાકાર હો હઠીલા રાણા. ઓ દદંબુ વાગ્યો ધામ હો હઠીલા રાણા. એ તે સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા. ઓ જળકે ભાલાના ફળ હો હઠીલા રાણા. પાંખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા દિશે કોપ હો હઠીલા રાણા. આ વાજે ગુગર માળ હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા. હવે થાશે કોણ હવાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા. જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાત હો હઠીલા રાણા. તમને માત પિતાની આણ હો હઠીલા રાણા.
આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગર બધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે.